નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના પૂર્વ માજી મુખ્યમંત્રી નીતિન પટેલે કડી ખાતે એક વિવાદિત નિવેદન કર્યું છે અને આ નિવેદનને કારણે રાજકીય હોબાળો થવાની સંભાવનાઓ વધી। નીતિન પટેલે એવું જણાવ્યું છે કે છેલ્લા 25-30 વર્ષની અંદર રાજ્યની અંદર મુસ્લિમો ધમકી આપી અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે, તો બીજી તરફ ખ્રિસ્તી મિશનરીઓ જે છે એ આદિવાસી વિસ્તારની અંદર સેવાના નામે કપડાં, અનાજ કે શિક્ષણની સુવિધા આપી અને નિર્દોષ અને ભોળા આદિવાસીઓને ખ્રિસ્તી બનાવી રહ્યા છે। આ નિવેદનને કારણે આગામી દિવસોમાં એના પડઘા પડે એવી સંભાવના છે। ખાસ કરીને એમણે એવું પણ મંચ ઉપરથી કહ્યું હતું કે આગામી જ્યારે વસ્તી ગણતરી થશે ત્યારે આપણી વસ્તીનો આંક લગભગ 150 કરોડે પહોંચી જશે, ત્યારે આપણે કેટલા છીએ એ ગણવાનું રહેશે અને એ જોવાનું રહેશે। જાતિવાદને આધારે રાજકારણ રમવાના આ પ્રયત્ને, ખાસ કરીને ધર્મના આધારિત આ પ્રયત્ન જે રાજકારણ રમવાનો થયો છે એના ઘેરા પ્રત્યાઘાતો પડવાની સંભાવના છે। વસ્તી વધારાને મામલે એક તરફ દેશ જ્યારે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે આ ધર્મ આધારિત વિભાજન અને ધર્મ આધારિત વસ્તી ગણતરીની વાત ભારતીય જનતા પાર્ટીના એક ટોચના નેતા કહી શકાય રાજ્યના, એવા નેતા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે। એના પડઘા આગામી દિવસોમાં પડશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે।